ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું રાજસ્થાની લસણની ચટણી। તો રાજસ્થાની લસણની ચટણી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકો દહીં લીધું છે અને 1 વાટકી આપણે લસણની કળી લીધી છે અને આ રીતે આપણે સોલી લીધી છે અને 2 ચમચી આપણે ઘી લીધું છે, અડધી ચમચી આપણે નમક લીધું છે, 1 ચમચી આપણે હળદર લીધી છે અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે અને 2 ચમચી આપણે મોટી ચમચી ભરીને 2 ચમચી ચટણી લીધી છે, લાલ મરચું પાવડર। તો હવે આપણે આ લસણની કળી છે એને આપણે એક ખાણીમાં ખાંડી લઈશું। તો અહીંયા આપણે ખાણી લીધી છે, એમાં આપણે ખાંડી લઈશું। તો લસણ આપણું ખંડાઈ ગયું છે અને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। તો આ રીતે આપણે આખું પાખું ખાંડવાનું છે, બહુ આપણે ખાંડવાનું નથી। તો હવે આપણે આ ચટણીને આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું। તો આમાં આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને નમક ને ધાણા જીરું પાવડર, હળદર અને થોડું આપણે પાણી એડ કરી દઈશું। પાણી એડ કરીને આ રીતે આપણે રબડી જેવું બનાવી લેવાનું છે। તો આ રીતે આપણે પાણી એડ કરી અને રબડી જેવું બની ગયું છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો અહીંયા આપણે એક વાસણ લેશું, એમાં આપણે વઘાર કરી લઈશું। તો હવે આપણે ઘી એડ કરી દઈશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। તો ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। હવે આપણે લસણની પેસ્ટ બનાવી એ એડ કરી દઈશું અને આ રીતે આપણે સાતળી લઈશું। લસણનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે। સારી રીતે આપણે પકાવી લઈશું। લસણનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને સરસ પાકી ગયું છે। તો હવે આપણે આ રબડી બનાવી છે એ આપણે એડ કરી દઈશું। એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। એને પણ આપણે થોડી વાર પાકવા દઈશું। તો સરસ રબડી આપણી પાકી ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે દહીં એડ કરી દઈશું। દહીં એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો સરસ આપણી ચટણી બની ગઈ છે અને ગેસ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું। તો આ આપણે નીચે ઉતારી લીધું છે અને લીલા ધાણા આપણે એડ કરી દઈશું। એને આપણે આ મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી રાજસ્થાની લસણની ચટણી। તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી રાજસ્થાની લસણની ચટણી।